तारों के तेज में न चंद्र छुपे न सूर्य छुपे, तारों के तेज में न चंद्र छुपे न सूर्य छुपे, रणे चढ़्यो राजपूत न छुपे, न दान दिए दानवीर छुपे, न दान दिए दानवीर छुपे। જેમ તારાઓના પ્રકાશમાં સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ છુપાતો નથી, તેવી જ રીતે હસુભાઈ તમે કરેલ દાનની સુવાસ ચારે કોર ફેલાયેલ છે। હું સુરત શિક્ષણધામ અને કન્યારતન ધામની દીકરી હેતશ્રી પાંચાણી હસુભાઈ પ્રત્યેની મારી લાગણીઓ રજૂ કરીશ। હસુભાઈએ નૂતન સંકુલના પાયાની ઈંટ મૂકી મારા જેવી હજારો દીકરીઓના સ્વપ્નને પાંખો આપી। આપણું નિજ સંકુલ સુરત શિક્ષણધામ અને કન્યારતન ધામ ઘણી અદ્યતન સુવિધાઓથી સજ્જ છે। દીકરી ભણી ગણી સારા સંસ્કારોનું ભાથું લઈ જીવનમાં આગળ વધે તે આશા સહ તેમને દાનની સરવાણી વહાવી। નૂતન સંકુલ લોકાર્પણ પ્રસંગે પણ સમાજના મધ્યમ વર્ગમાંથી આવતી દીકરીઓને એક અનમોલ સોગાદ આપી। દીકરીઓ 25 વર્ષ સુધી નિઃશુલ્ક કેળવણી મેળવે તે માટે માતબર દાન આપ્યું। ઇતિહાસમાં એક નજર ફેરવીએ, ઇતિહાસમાં એક નજર ફેરવીએ તો દાનવીર તો ઘણા થયા, પરંતુ હસુભાઈનો પરિવાર 3 પેઢીથી સમાજની દીકરીઓની કેળવણી તેમજ સમાજના ઉત્થાનમાં પ્રથમ હરોળમાં રહ્યો છે। દયાદાનને દાતારી, માન મર્યાદાને મોભો, વટવચનને વીરતા એના વાવેતરમાં ના હોય એ તો વારસામાં મળે। જનની વેલીબાઈ તેમજ પિતા કાંજીભાઈના વંશજ અને પાલક માતા પિતા રતનબેન અને કેશુભાઈના લાડકવાયા હસુભાઈને દયા અને દાતારી વારસામાં મળ્યા હતા। સમાજની આવનારી પેઢીને તેમના આ ગુણો અપનાવવા જેવા છે। કહેવાયું છે ને, દાન દિયે ધન ના ઘટે, કહ ગયે દાસ કબીર, કહ ગયે દાસ કબીર। આજે આમ સૌની તમારા પરિવાર માટે એ જ પ્રાર્થના છે કે ભગવાન તમારા પરિવારને પરોપકાર માટે કુબેરથી પણ ચડિયાતો ધન ભંડાર આપે। આપસે ही शान आपसे ही पहचान देखी है, आपसे ही शान आपसे ही पहचान देखी है, निष्ठा और समर्पण की दास्तान देखी है, निष्ठा और समर्पण की दास्तान देखी है। आपके इन प्रयासों से हमने इस संस्था की जमीन से आसमान तक की उड़ान देखी है, हमने आसमान तक की उड़ान देखी है। पूर्ण निष्ठा અને સમર્પણ સાથે કાર્ય કરે તેવું હસુભાઈ જેવું હૃદય ભાગ્યે જ બીજા પાસે હશે। તેમનું સાદગીભર્યું જીવન અમને શીખવે છે કે હાથની શોભા મોંઘાદાટ આભૂષણોથી નહીં પરંતુ દાનથી છે। હસુભાઈ દાતા હતા, તેમના ભૂળિયા પરિવારે દાન આપ્યું એટલા માટે આપણે તેનું ગુણાનુવાદ કરીએ એ પૂરતું નથી। હવે આપણે એ સમજવું રહ્યું કે આખાય સમાજને દાનના માધ્યમે આ પરિવારે સ્વમાન આપ્યું છે, સ્વાભિમાન આપ્યું છે, એકતા અને સંગઠન સર્જ્યું છે। જેમ ભારતના વીર પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલે 500થી વધુ રજવાડાઓને એક કરી અખંડ ભારતની રચના કરી હતી, તેવી જ રીતે દેશ વિદેશના લેવા પટેલ સમાજને એક તાંતડે બાંધીને એક અખંડ સમાજની રચના કરી હતી। જગત કહેતું થયું છે ભારતીયો સારા છે, ઉપયોગી છે, ફ્રેન્ડલી છે। આફ્રિકામાં જો ભારત અને ભારતીયતાનું ગૌરવ વધ્યું હોય તો તેમના પાછળ હસુભાઈ અને તેમના પરિવારે કરેલું દાન જ છે। આ કારણે ડિસેમ્બરના મહોત્સવમાં હસુભાઈ, તેમના પિતા કાંજીભાઈ, કેશવલાલભાઈ અને બંધુ અરવિંદભાઈની કાંસ્ય પ્રતિમા કન્યા રતનધામ અને સુરત શિક્ષણધામ ખાતે સ્થાપિત કરવામાં આવશે। તે માટે સમાજે અપીલ કરી છે કે ઘરે ઘરેથી પંચ ધાતુઓ આપવામાં આવે। જેમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનાવવા માટે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ખેડૂતો પાસેથી ખેત ઓજારો માંગ્યા હતા, તેવી જ રીતે એ પ્રાર્થના છે કે આપ સૌ હસુભાઈ અને તેમના પરિવારની પ્રતિમાઓ બનાવવા માટે આપનું યોગદાન આપશો। તેઓ હંમેશા કહેતા, સમાજ એ આપણી માં છે અને સૌ સમાજજનોએ સમ સંસ્કાર અને સહકાર સહ આગળ વધવાનું છે। હું હસુભાઈને એટલું જ કહીશ કે તમે આપેલ પાંખો દ્વારા ભવિષ્યમાં સુવર્ણ કારકિર્દી મેળવી તમારું અને સમાજનું ઋણ ચૂકવવા પ્રયાસ કરીશું। અંતે એટલું જ કહીશ, હા હું લાડલી છું ચાગલી, ઢીંગલી હસુભાઈ તણી, ઢીંગલી હસુભાઈ તણી। અસ્તુ, જય હિન્દ, જય ભારત। સૌને નમસ્કાર।